નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024માં બેઝિક ગણિતનું પેપર નંબર 2 જેમાં આપણે વિભાગ એ સોલ્વ કરવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો 1 થી 6 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો ખાસ વિડીયો અંત સુધી જોજો। વધારે મોટો વિડીયો નથી થવાનો, આપણો 6 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। પણ આ 6 ક્વેશ્ચનમાંથી કોઈ પણ રીતે ક્વેશ્ચન બદલીને પણ પૂછાય તો પણ તમે સારી રીતે પરીક્ષામાં લખી શકો, એ ઇન્ટેન્શન સાથે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો ખાસ વિડીયો સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક અવશ્યથી કરજો, બીજા તમારા મિત્રોને પણ શેર કરજો। તો શરૂઆત કરીએ મિત્રો। પહેલો ક્વેશ્ચન છે, જો 13x + 19y બરાબર 90 અને 19x + 13y બરાબર 70 હોય તો x + y બરાબર ખાલી જગ્યા। તો મિત્રો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય x + y વાળો, તો શું કરવાનું? તો આ રીતે આપણે બંને સમીકરણ પહેલાં અહીંયા લખી લઈએ આપણે કે 13x + 19y બરાબર 90 અને 19x + 13y બરાબર 70। હવે આનો આપણે સરવાળો કરીશું મિત્રો। 19 + 13 તો કેટલા થશે? 32x વત્તા, ચલો 19y + 13y અહીંયા થશે 32y અને 90 + 70 એટલે અહીંયા થશે 160। હવે મિત્રો તમે અહીંયા જોશો તો બધામાંથી 32 કોમન નીકળે છે, તો 32 કોમન કાઢી લઈએ અહીંયા બધામાંથી। અહીંયા થઈ જશે x + y, આ બંનેમાંથી 32 કોમન કાઢી લીધા, બરાબર બરાબર 160। હવે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ આવે તો આ બાજુ શું થઈ જાય? ભાગાકાર, માટે x + y બરાબર 160 ભાગ્યા 32। હવે 32 ગુણ્યા 5 કરો, 32 પંચા તો 160 થશે। એ 32 ઉડી જાય, માટે તમારો જવાબ આવશે x + y બરાબર 5। તો અહીંયા આપણે વિકલ્પમાં જોઈએ તો x + y બરાબર જવાબ છે તમારો 5, એટલે સી તમારો જવાબ આવશે। તો આ મેથડથી તમે એક્ઝામ્પલ ગણશો તો તમારો જવાબ આરામથી આવી જશે। કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર શાંતિથી છેદ ઉડાડો, આરામથી તમને 1 ગુણ બેઠો મળી જાય, બરાબર। આ પ્રકારના ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે। તો જે વિદ્યાર્થીઓ નોટબુકમાં લખવું હોય તે વિડીયો પોઝ કરીને આ નોટબુકમાં પણ લખી શકે છે। બીજો ક્વેશ્ચન મિત્રો, સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે। 4 સમીકરણ આપણને ઓપ્શનમાં આપેલા છે, તો આ 4માંથી કયો જવાબ હશે એ આપણે શોધવું છે। 2 બીજ આપેલા છે, જેમાં એક આલ્ફા બરાબર 2 કહી શકાય અને બીટા બરાબર -1 કહી શકાય। તો મિત્રો કોઈ પણ બહુપદી હોય એનું જે પ્રમાણિત સ્વરૂપ છે કઈ રીતે લખી શકાય? તો એનું પ્રમાણિત સ્વરૂપ આ રીતનું છે કે x² - આલ્ફા વત્તા બીટા ગુણ્યા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા, બરાબર છે। હવે તમારે આ કિંમત આની અંદર મૂકી જોવાની, જે સમીકરણ આવે એ સમીકરણ બની જશે। કઈ રીતે? જો અહીં x² ઓછાની જગ્યાએ ઓછા, આલ્ફા કેટલો છે? 2 અને બીટા કેટલો છે? -1, એટલે અહીંયા પ્લસ છે પણ અહીંયા બીટા -1 છે એટલે -1 થઈ જશે, ગુણ્યા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા એટલે 2 ગુણ્યા -1। તો એ તમે જોશો x² અહીંયા ઓછા છે એટલે ઓછા, 2 - 1 એટલે તો 1 જ થઈ જાય। 1 આપણે ન લખીએ તો પણ ચાલે, એટલે અહીંયા આવી જશે x અને 2 × 2, અહીંયા પ્લસ છે પણ અહીંયા માઇનસ હોવાથી અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ। તો જોઈ લો આ પ્રકારનું સમીકરણ ક્યાં છે? તો x² - x - 2, તો તમારો ઓપ્શન આપેલો છે અહીંયા ડી, બરાબર મિત્રો। ખાલી તમે આ સૂત્ર વ્યવસ્થિત તૈયાર કરી દો, આ જે પ્રમાણિત એનું સ્વરૂપ છે યાદ રાખી દો, તો અહીંયા પછી બીજ ગમે તે આપે, અહીંયા 1 આપે, અહીંયા 3 આપે, જે મૂકવું હોય હું કે તમારે ખાલી અહીંયા કિંમત મૂકતા જવાનું, જવાબ મળી જશે તમને। કોઈ જાતનો બીજો કોન્સેપ્ટ યાદ રાખવાની જરૂર નથી, અવયવ પાડવાની પણ જરૂર નથી, ફક્ત એક આ સૂત્ર તૈયાર કરી દેશો, કોઈ પણ પ્રકારે રકમ બદલીને ક્વેશ્ચન પૂછાશે 100% તમને આવડશે, બરાબર। ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ, સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13, 15 માં 6ઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે। તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે જે 5, 7, 9, 11, 13 છે તો બધામાં 2 નો ફરક છે, બરાબર। તો શ્રેણી આપણે લંબાવીએ તો અહીંયા 5, 7, 9, 11, 13,
15 પછી બીજા બે ઉમેરો એટલે 17 19 21 એમ બે ઉમેરતા ચાલુ જશે. તો આપણે શું છે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે મિત્રો જે સંખ્યાને પોતાના વડે અને એક વડે ભાગી શકાય પણ બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું ન હોય તેવી સંખ્યાઓ કઈ કઈ છે. એક તો 5 પછી 7 9 ને ભાગી શકાય 3 3 9 એટલે એ તો ન આવે. પછી આ 11 13 પછી આ 17 અને પછી આ 19. તો છઠ્ઠા નંબરની સંખ્યા થાય છે મિત્રો 19. અહીં આપણો જવાબ થશે 19 એટલે જવાબ આવશે આપણો બી. બરાબર, એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે આપણને ચોથા નંબરનો ક્વેશ્ચન આપેલો છે કે P -3 2માંથી y અક્ષ પર દોરેલો લંબનો લંબપાદ m છે તો એમના યામ શોધો. અહીંયા y અક્ષ કીધો છે બરાબર. y અક્ષ કીધો હોય મિત્રો શું યાદ રાખવાનું, y અક્ષ કીધો હોય ને એટલે x યામ કેટલો થઈ જાય 0 થઈ જાય બરાબર. અહીંયા કેટલા આપેલા છે 2, અહીંયા 2 ના 2. આ થઈ ગયું તમારો જવાબ. તમારો જવાબ થઈ જશે અહીંયા બી. એકદમ ઇઝી ક્વેશ્ચન છે બરાબર. પાંચમા નંબરનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ત્રિકોણ ABCમાં ખૂણો A બરાબર 30 ડિગ્રી, ખૂણો B બરાબર 90 ડિગ્રી, BC બરાબર 20 સેમી હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી. તો મિત્રો અહીંયા આપણે પહેલાં એક ત્રિકોણ દોરી દઈએ. આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું. આ એક કાટકોણ ત્રિકોણ દોર્યો આપણે બરાબર. હવે આમાં ABC નામ આપી દઈએ. અહીંયા A, ખૂણો B 90 અંશ છે અને C. એમાં આપણને BC કેટલું આપ્યું છે 20 અને AB અને AC શોધવાનું છે. તો મિત્રો આ થાય કર્ણ. તો કર્ણનો જે વર્ગ છે એના બરાબર શું થતું હોય છે તો બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર. આ સૂત્ર આપણે જાણીએ છીએ પાયથાગોરસના પ્રમેયને આધારે. હવે આપણને BC આપેલું છે, BC આપણને આપેલું છે તો AB² આ બાજુ લઈ દઈએ બરાબર. તો AC² ઓછા AB² બરાબર BC². આ AB² ને આ બાજુ લાવે તો પ્લસ હતા તો માઇનસ થઈ ગયા. હવે આપણને BC કેટલું આપેલું છે 20 આપેલું છે તો 20નો વર્ગ કેટલો થશે 400 બરાબર. તો અહીંયા આપણે એવી કિંમત મૂકવી પડશે કે જેથી અહીંયા જવાબ કેટલો આવે 400 આવે બરાબર. અહીંયા 20નો વર્ગ કરીએ આપણે તો જવાબ કેટલો આવવો જોઈએ 400 આવવો જોઈએ. એ પ્રકારે આપણે કિંમત મૂકવાની છે. તો આપણે ટ્રાય કરીએ. ચાલો અહીંયા 20નો વર્ગ કરીએ. આ એમને રહેવા દઈએ. BCનો વર્ગ કરવાનો છે તો પહેલાં AC ઓછા AB કરીએ. તો અહીંયા પહેલાં લખીએ કે BCનો વર્ગ બરાબર 20નો વર્ગ બરાબર 400. તો આપણે BCનો વર્ગ બરાબર 400 આવી ગયું છે. હવે આ બંનેનો જવાબ પણ 400 આવવો જોઈએ. તો હવે વારાફરતી આપણે કિંમત મૂકીએ AC અને ABની અંદર બરાબર છે. તો પહેલી કિંમત છે ABની છે, બીજી છે ACની છે. તો ACની કિંમત આપણે મૂકીએ પહેલાં અહીંયા. તો અહીંયા છે 40 તો 40નો વર્ગ અને પછી છે 20 વર્ગમૂળમાં 3, 20 વર્ગમૂળમાં 3નો વર્ગ. તો 40નો વર્ગ થશે 1600, 20નો વર્ગ 400 અને વર્ગમૂળમાં 3નો વર્ગ કરી એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 3 થઈ જાય એટલે 400 ગુણ્યા 3 એટલે 1200. તો 1600માંથી 1200 જાય તો તમારો જવાબ ડાયરેક્ટ મળી જાય અહીંયા 400. તો BC² બરાબર પણ 400 આવ્યું અને અહીંયા પણ 400 આવ્યું. બંને સરખા થઈ ગયા. મતલબ શું થયો કે આપણો જવાબ કયો સાચો છે તે. આ રીતે તમે ગણશો તો એકદમ ઇઝીલી જવાબ આવી જશે. પછી તમારે આને ત્રિકોણમિતિનો પરિચય જે ચેપ્ટર છે એના દ્વારા પણ ગણવો હોય તો પણ તમે ગણી શકો. અહીંયા તમે આ 30 ડિગ્રી ખૂણો લઈ લો. ખૂણો એ તમને 30 આપેલો છે બરાબર અને આ 90 આપેલો છે. હવે આ કઈ બાજુ થઈ એમ એ પ્રમાણે જોતા સામેની બાજુ થાય, આ કઈ બાજુ થાય પાસેની બાજુ થાય, આ કર્ણ થાય બરાબર છે. હવે તમે tan 30 લો બરાબર છે એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે તમને કિંમત મળી જાય. પછી તમારે કર્ણ શોધો તો સામેની બાજુ ભાગ્યા કર્ણ લો એટલે sin 30 લો તો તમને જવાબ મળી જાય. પણ એના કરતાં આ કરશો તો ડાયરેક્ટ તમારે વિકલ્પો ચેક કરવાના રહેશે અને તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો પેલી મેથડ કરતાં આ મેથડ એકદમ ઇઝી છે. તો આ મેથડથી જશો તો તમને એકદમ ઇઝી પડશે બરાબર છે. પછી 8 નંબરનો ક્વેશ્ચન હવે આપણે જોઈએ મિત્રો. બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ ગુણ્યા મધ્યક મધ્યસ ઓછા મધ્યક. તો એમ બહુલક એટલે શું થાય મિત્રો Z થાય, ઓછા મધ્યક એટલે થાય તમારું X બાર. ઓકે
ચાલો હવે ઝેડ બરાબર આપણે સૂત્ર ખબર છે, શું આવે સૂત્ર 3m - 2x બાર. આ ઝેડ બરાબર આપણે લખ્યું આ સૂત્ર ઓછા x બારનો x બાર. તો આ 3m હવે આ ઓછા ઓછા શું થઈ જાય, વત્તા થઈ જાય, પણ નિશાની માઇનસ નહીં આવે એટલે -3x બાર. તો આ બંનેમાંથી શું કોમન નીકળશે, 3 કોમન નીકળી જાય એટલે m ઓછા x બાર. એટલે 3 કૌંસમાં મધ્યસ્થ ઓછા મધ્યક, એ મધ્યસ્થ ઓછા મધ્યક તો છે જ, તો બાકી શું રહ્યું આગળ 3. તમારો જવાબ થશે 3. બરાબર. તો આવી રીતે થોડા ડિફરન્ટ પ્રકારના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આવા પ્રકારના દાખલાની પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો મિત્રો અહીંયા આપણે 6 ક્વેશ્ચન એકદમ ઇઝીલી જોઈ લીધા છે. સરસ મજાના ક્વેશ્ચન હતા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા 6-7 ક્વેશ્ચન જોઈશું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.